12 એક્ઝામ્પલ નંબર 5 એક ટુ પોલ વાળી એક 2 પોલ વાળી એટલે પોલની વેલ્યુ આપી છે પોલ ઇક્વલ ટુ બેઝ ઇન્ડક્શન મોટરને 440 વોલ્ટ 440 વોલ્ટ 50 હર્ટ્ઝનો સપ્લાય આપવામાં આવે છે. ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ તો સ્ટેટરના ફરતા ચુંબકીય ક્ષેત્રની ગતિ સેકન્ડ છે 4% હા એટલે ફરીથી બોલે છે એટલે મોટેથી બોલ તેની ગતિ શોધવાની છે સ્ટેટરના ફરતા ચુંબકીય ક્ષેત્રની ગતિ. સ્ટેટરનું મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ શોધો સ્ટેટરનું મેગ્નેટિક ફિલ્ડ એટલે શું થાય NS 4% સ્લીપ વખતે મોટરની ગતિ. હા 4% એટલે સ્લીપની વેલ્યુ જ્યારે 4% હોય ત્યારે NA ની વેલ્યુ કેટલી પછી જ્યારે મોટર 2900 rpm ઉપર ફરે તે સમયે પર્સન્ટેજ સ્લીપ. અચ્છા એટલે NA ની વેલ્યુ 2990 હા. 2990 2900 અચ્છા 2900 rpm. આટલા RPM હોય ત્યારે સ્લીપની વેલ્યુ કેટલી જ્યારે રોટર સ્થિર હોય ત્યારે રોટર EMF ની આવૃત્તિ. અચ્છા રોટર સ્થિર હોય ત્યારે રોટર તમારી સ્થિર એટલે કે બંધ ક્યારે હશે સ્ટાર્ટિંગમાં જ્યારે તમે સપ્લાય આપો છો ત્યારે એ વખતે NA ની વેલ્યુ કેટલી હોય 0 તો સ્લીપની વેલ્યુ એ વખતે કેટલી હશે 1 સ્લીપની વેલ્યુ હશે 1 એ વખતે આપણે શું શોધવાનું છે FR ની વેલ્યુ શોધવાની 4% સ્લીપ વખતે રોટર કરંટની આવૃત્તિ. ફોર્થ નંબર શું કીધું છે 4% સ્લીપ વખતે રોટર કરંટની આવૃત્તિ. એટલે જ્યારે સ્લીપની વેલ્યુ 4% હોય ત્યારે FR ની વેલ્યુ કેટલી ચાર વસ્તુ કીધી છે આપણે સોરી ટોટલ 5 પાંચમી સ્લીપ સારું ચાલો હવે સૌથી પહેલા શું શોધી લેશું NS ઇક્વલ ટુ શું છે 120 fs by p 120 ફ્રીક્વન્સી 50 પોલની વેલ્યુ 2 એટલે rpm કેટલા આવશે 3000 NS ની વેલ્યુ 3000 rpm ઓકે હવે શું કીધું છે સ્લીપની વેલ્યુ 4% હોય ત્યારે NA ની વેલ્યુ શોધવાની એટલે અહીંયા આપણે સ્લીપની વેલ્યુ આ આવશે પહેલો આન્સર એટલે આને અહીંયા 5 આપણે નંબર અહીંયા 5 કરે છે અહીંયા 0.04 સ્લીપ ઇક્વલ ટુ NS માઈનસ NA અપોન NS સ્લીપની વેલ્યુ 4% એટલે કેટલે લખવાના 0.04 NS કેટલા છે 3000 NA આપણને ખબર નથી NS ની વેલ્યુ અગેન 3000 ગુણ્યા 4 કરશું એટલે 120 તો 120 ઇક્વલ ટુ 3000 માઈનસ NA એટલે NA ની વેલ્યુ આવશે 2880 rpm 3000 માઈનસ 120 ઇક્વલ ટુ NA આ NA ની વેલ્યુ 2880 ક્યારે આવશે જ્યારે સ્લીપની વેલ્યુ કેટલી છે 4% સેકન્ડ કેસ આપણને શું આપ્યો છે NA ની વેલ્યુ 2900 છે ત્યારે સ્લીપની વેલ્યુ શોધો એટલે અહીંયા લખી દઈએ સેકન્ડ કેસ સ્લીપ ઇક્વલ ટુ NS માઈનસ NA અપોન NS NS છે 3000 સ્લીપ છે 2900 NA ની વેલ્યુ છે 2900 ડિવાઇડેડ બાય 3000 તો સ્લીપની વેલ્યુ કેટલી થશે 100 divided by 3000 1 અને 2 1 ભાગ્યા 3 0.03 સ્લીપની વેલ્યુ આવશે 0.03 જો એક વસ્તુ જો પહેલા ડિફરન્સ કેટલો છે અહીંયા સ્પીડ કેટલી છે 2880 ત્યારે સ્લીપની વેલ્યુ કેટલી છે 0.0 સ્પીડ કેટલી છે 29 સ્પીડ કેટલી થઈ 3 એનો મતલબ જેમ જેમ તમે સિંક્રોનસ સ્પીડની નજીક જશો એમ તમારી સ્પીડની વેલ્યુ કેવી થતી જાય છે ઓછી થતી છે 0.04 થી 0.03 अच्छा सेकंड केस पति गयो ત્રીજી કેસ શું છે સ્લીપની વેલ્યુ જો 1 હોય ક્યારે
સ્ટાર્ટિંગ વખતે સ્લીપની વેલ્યુ કેટલી હશે 8 એ વખતે શું શોધવાનું છે રોટરની ફ્રીક્વન્સી fr ઇક્વલ ટુ શું થાય s f સ્ટાર્ટિંગમાં s ની વેલ્યુ કેટલી હોય 1 50 તો સ્ટાર્ટિંગમાં રોટર ફ્રીક્વન્સી પણ કેટલી છે 50 હર્ટ્ઝ અહીંયા તમે ભૂલ કરવાની શક્યતા છે જો તમને કોન્ફિડન્સમાં અહીંયા આ વેલ્યુ 0.04 લઈ લીધી તો તમારો એક્ઝામ્પલની જવાબ શું આવશે ખોટું પહેલા જોવાનું કે સિચ્યુએશન સ્ટાર્ટિંગ આપી છે સ્ટાર્ટિંગ સિચ્યુએશનમાં હંમેશા s ની વેલ્યુ કેટલી છે 1 અને એટલા માટે સ્ટાર્ટિંગમાં રોટરની ફ્રીક્વન્સી અને સપ્લાયની ફ્રીક્વન્સી કેવી આવે સેમ એટલે ત્રીજો આન્સર થઈ ગયો ત્રીજો આન્સર થઈ ગયો ફોર્થ આન્સર ફરીથી શું શોધવાનું છે રોટરની ફ્રીક્વન્સી પણ ક્યારે જ્યારે સ્લીપની વેલ્યુ કેટલી છે 4% એટલે અગેન fr ઇક્વલ ટુ સ્લીપ ટાઈમ ફ્રીક્વન્સી સ્લીપની વેલ્યુ છે 0.04 સપ્લાય ફ્રીક્વન્સી 50 એટલે આ વેલ્યુ આવશે 2 હર્ટ્ઝ वोल्टेज या करंट दोनों की फ्रीक्वेंसी कैसी रहने वाली है सेम तो अगर रोटर ईएमएफ की फ्रीक्वेंसी बोले तो भी हमें एफआर ढूंढना है रोटर करंट की फ्रीक्वेंसी बोले तो भी हमें क्या ढूंढना है एग्जांपल नंबर 6 I call you back. एक 6 પોલ વાળું અલ્ટરનેટર એટલે પહેલા તો અહીંયા કેપિટલમાં લખવું પડશે I call you back. 6 પોલ વાળું અલ્ટરનેટર હા 1200 RPM ઉપર ફરે છે 1200 rpm ઉપર ફરે છે એની એન અલ્ટરનેટર 1200 rpm ઓકે અને ચારકોલ વાળી ઇન્ડક્શન મોટરની સપ્લાય આપે છે ચારકોલ વાળી ઇન્ડક્શન મોટરને સપ્લાય આપે છે એટલે પોલની વેલ્યુ ઇન્ડક્શન મોટરમાં કેટલી છે 4 હા ચાર. તો સિંક્રોનસ સ્પીડ શું છે જ્યારે સ્લીપ 2.5% હોય તે સમયની મોટરની સ્પીડ શોધો અચ્છા જ્યારે સ્લીપની વેલ્યુ 2.5% હોય ત્યારે આપણે એની વેલ્યુ પણ શોધવાનું બધી આ ટાઈપના એક્ઝામ્પલમાં સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે અહીંયા શું આપ્યું છે આપણને બે મશીન આપે એક તમારું અલ્ટરનેટર છે અને બીજું શું છે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર અલ્ટરનેટર એસી પાવર જનરેટ કરે એ પાવર જનરેટ કરીને કોને આપશે ઇન્ડક્શન મોટર અને ઇન્ડક્શન મોટર રોટેટ થશે અલ્ટરનેટરની વેલ્યુ આપણને એના પોલ કેટલા આપ્યા છે 6 અલ્ટરનેટરની એ સ્પેશિયાલિટી છે કે એ હંમેશા સિંક્રોનસ સ્પીડ ઉપર જ ફરે કયા સ્પીડ ઉપર સિંક્રોનસ સ્પીડ એટલે અલ્ટરનેટર માટે n ની વેલ્યુ લખવી હોય એટલે કે ns તો મારી ફોર્મ્યુલા શું થશે ns equal to 120 fs by p અલ્ટરનેટરના સ્પીડ કેટલી આપી છે આપણને 1200 rpm 120 f ખબર છે નથી p ખબર છે આપણને અલ્ટરનેટરના 6 12 કેટલા થાય 72 divided by 120 equal to f 12 72 એટલે અગેન ફ્રીક્વન્સી ની વેલ્યુ કેટલી આવી 60 આપણને જે સપ્લાય મળે છે એ ક્યાંથી આવે છે અલ્ટરનેટરમાંથી અને એ અલ્ટરનેટર કેટલાનો સપ્લાય જનરેટ કરીને આપે છે 60 હર્ટ્ઝ એટલે પહેલા તો આપણને ફ્રીક્વન્સી ની વેલ્યુ આપણે ડિવાઇડ કરવાની હવે આપણને ખબર પડી ગઈ છે કે મોટર માટે જે ફ્રીક્વન્સી છે કેટલા હર્ટ્ઝની છે 60 હર્ટ્ઝ એટલે અગેન આટલું કેલ્ક્યુલેશન આપણે શેના માટે કર્યું અલ્ટરનેટર માટે અને શું કામ કર્યું ફ્રીક્વન્સી લેવા માટે હવે આપણે કરશું ns 120 f by p આ સિંક્રોનસ સ્પીડ કોની શોધશું આપણે હવે ઇન્ડક્શન મોટર તો અહીંયા થશે 120 into 60 અને આપણા ઇન્ડક્શન મોટરના પોલ કેટલા છે 4 equal to ns 12 72 18 એટલે કેટલા આવશે 1800 RPM. તો ns ની વેલ્યુ મળી ગઈ આપણે જે શોધવાની હતી એ ns ની વેલ્યુ આવી 1800 બીજું આપણે શોધવાનું છે કે સ્લીપ જ્યારે 2.5% હોય
ત્યારે Na ની વેલ્યુ કેટલી? એટલે આપણે સ્લીપની ફોર્મ્યુલા લખશું Ns minus Na upon Ns. Sleep equal to 2.5% એટલે 0.025 equal to Ns કેટલા છે 1800. Na આપણે શોધવાના છે divided by Ns એટલે કે 1800 ગુણ્યા 25 કરો તો 400 આવે છે, 25 ગુણ્યા એટલે 200 આવે. કેટલા આવે? 250 ને 10 45. 400 એટલે 45. 45 equal to 1800 minus Na. એટલે Na equal to 1800 minus 45 એટલે Na આવશે 1755 RPM. Na ની વેલ્યુ મળી ગઈ. આ એક્ઝામ્પલ રકમના ફોર્મમાં બહુ નાનો છે પણ એના માટે આ કન્સેપ્ટ ખબર હોવો જરૂરી. નંબર 7 એક ચારકોલ એક ચારકોલ એટલે કોલની વેલ્યુ આપી છે 4 50 હર્ટ્ઝ રિફ્રેશ ચાર્જ દોરણવાળી 50 હર્ટ્ઝ દોરણવાળી ઇન્ડક્શન મોટરનો સ્થિર સ્થિતિ સમયનો રોટરનો ઇમ્પિડન્સ 0.25 પ્લસ J1 ઇમ્પિડન્સ આપે છે ફરીથી બોલ કેટલા 0.25 હા પ્લસ J1 પ્લસ J1 ઓહમ પર આ ઇમ્પિડન્સ આપ્યો છે ક્યારનો સ્થિર સ્થિતિ વખતનો એટલે કે જ્યારે રોટર કેવું છે બંધ. સ્થિર સ્થિતિ વખતે બે સ્લિપિંગ વચ્ચે 86.60 વોલ્ટ ઉત્પન્ન થાય છે. 86 પોઈન્ટ 60 વોલ્ટ ઉત્પન્ન થાય છે. જો રોટરની સ્લીપ 5% થાય તો રોટર કરંટ અને પાવર ફેક્ટર શોધો. સ્લીપની વેલ્યુ 5% થાય તો રોટર કરંટ અને પાવર ફેક્ટર શોધો. અને પાવર ફેક્ટર શું? સ્લીપ રિંગ શોર્ટ કરેલી છે. બે ટાઈપની રોટર આવે કઈ કઈ સ્ક્વિરલ કેજ અને સ્લીપ રિંગ. જ્યારે તમે સ્લીપ રિંગ વાળી ઇન્ડક્શન મોટર યુઝ કરો ત્યારે સ્લીપ રિંગના કનેક્શન ક્યાં આપવાના હોય રોટર વાઇન્ડિંગમાં. એટલે તમને અહીંયા જે કરંટ આ વોલ્ટેજ ડેવલપ થાય છે સ્લીપ રિંગની વચ્ચે એ કયો વોલ્ટેજ છે V2L લાઇન વોલ્ટેજ. કેટલી વેલ્યુ આપી છે 86.6. કરંટ માટે હંમેશા યાદ રાખો કે જે પણ કરંટ આપણે શોધીએ છીએ વેલ્યુ કેવી હોય છે પર ફેઝ વેલ્યુ હોય. એટલે કે I2 ફેઝ મારે શોધવો હોય તો મારે વોલ્ટેજ પણ કેવો લેવો પડે ફેઝ વોલ્ટેજ લેવો પડે. અહીંયા વોલ્ટેજ આપ્યો છે કયો છે લાઈન વોલ્ટેજ. એટલે પહેલા તો મારે આને શેમાં કન્વર્ટ કરવો પડે ફેઝ વોલ્ટેજમાં કન્વર્ટ કરો. એટલે કે E2 ફેઝ ઇક્વલ ટુ E2 લાઈન ડિવાઇડેડ બાય કેટલા કરવાના હોય √3. આ V2 ઇક્વલ ટુ E2N. 86.60 ડિવાઇડેડ બાય √3 કરો તો કેટલા આવે છે 49.9. 49.9. 49.9 એટલે કે 50 વોલ્ટ. E2 ફેઝ ની વેલ્યુ સૌથી પહેલા આપણે શોધી લીધી. કેમ? કારણ કે છેલ્લે આપણે શોધવાનું શું છે કરંટ. કરંટની ફોર્મ્યુલા શું હતી I = E/Z. અચ્છા ઇમ્પિડન્સ કેટલો આપ્યો છે 0.25 J1. AC સર્કિટ તમે ભણ્યા હોય તો આ Z નું રિપ્રેઝન્ટેશન હોય છે Z = R + jX. એટલે તમને R2 ની વેલ્યુ રોટર રેઝિસ્ટન્સ ની વેલ્યુ કેટલી આપી છે 0.25 ઓહમ અને X2 ની વેલ્યુ કેટલી આપી છે 1 ઓહમ આપી છે. શોધવાનું મારે શું છે સ્લીપ 5% એટલી હોય છે ત્યારે કરંટ અને પાવર ફેક્ટર. એક્ચ્યુઅલ સ્પીડ ની વેલ્યુ શોધવાની કીધી છે એને નથી કીધું તો પછી મારે આ NS વાળી ફોર્મ્યુલા એપ્લાય કરવાની જરૂર છે નહીં કારણ કે સ્લીપ ઓલરેડી મને આપી છે કેટલી છે 5. એટલે આપણે સિમ્પલ ફોર્મ્યુલા લખશું રનિંગ કન્ડિશનમાં કારણ કે સ્લીપ ક્યારે આવશે રનિંગ કન્ડિશન હશે તો એટલે કે I2 ડેશ ઇક્વલ ટુ સ્લીપ ટાઈમ
E2 divided by R2 square plus S X2 નો સ્ક્વેર I2 dash equal to સ્લીપ કેટલી આપી છે 5% એટલે કેટલા લેવાના 0.05 E2 ફેઝ કેટલા વોલ્ટ છે 50 divided by R2 કેટલા છે 0.25 નો સ્ક્વેર પ્લસ S ની વેલ્યુ 0.05 અને x2 ની વેલ્યુ કેટલી છે 1 હોલ સ્ક્વેર તો I2 ડેશ કેટલા થશે I2 ડેશ ઇક્વલ ટુ 0.05 into 50 કેટલા થાય 2.5 divided by under root of આની વેલ્યુ કેટલી આવે છે આ 0.25 નો સ્ક્વેર પ્લસ 0.05 નો સ્ક્વેર અને એનો અંડર રૂટ તો I2 ડેશ કેટલા આવે છે કેટલા એમ્પિયર આવે છે ચલો આપણે એકવાર આની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી લો એટલે કહો 2.5 અને આ અંડર રૂટ વાળી વેલ્યુ કેટલી આવે છે हाँ टोटल अंडर रूट करके 0.25 नीचे नहीं वैल्यू 2.5 डिवाइडेड बाय 0.5 कितना होશે 10 एम्पियर 10 एम्पियर વેલ્યુ કોની આવી રોટર કરંટ ની ક્યારે રનિંગ કન્ડિશન વખતે જ્યારે સ્લીપની વેલ્યુ કેટલી હશે 5%. બીજું શું શોધવાનું છે આપણે cos phi2 ની વેલ્યુ શું આવે R2 divided by Z2 R2 ની વેલ્યુ કેટલી છે 0.25 Z2 ની વેલ્યુ કેટલી આવશે R2 square divided by S X2 નો સ્ક્વેર સેમ આ થશે એટલે અહીંયા આપણે લખી શકીએ કે 0.25 divided by 0.25 તો cos phi2 ની વેલ્યુ આવશે 1 પાવર ફેક્ટર ની વેલ્યુ આવશે ફરીથી ખાલી એક વસ્તુ સમજી લો તમારી જે રોટર છે રોટરની સાથે શું કનેક્ટેડ છે સ્લીપ રિંગ આ સ્લીપ રિંગની વચ્ચે જે પણ વોલ્ટેજ ડેવલપ થાય એ હંમેશા કયો વોલ્ટેજ આવશે લાઇન વોલ્ટેજ એટલે જ્યારે પણ આવી ટર્મ યુઝ કરી હોય કે સ્લીપ રિંગ વચ્ચેનો વોલ્ટેજ તો તમારે એને કયો વોલ્ટેજ કન્સિડર કરવાનો છે લાઇન વોલ્ટેજ અને કોનો વોલ્ટેજ આપ્યો છે રોટરનો એટલે કે E2 લાઇન આપ્યો છે જ્યારે પણ કરંટ શોધવો હોય કોઈ પણ જગ્યાએ કોઈ પણ મોટરમાં ત્યારે હંમેશા ફેઝ વેલ્યુનો કરંટ શોધવાનો હોય એટલે મારે પહેલા લાઇન વેલ્યુને શેમાં કન્વર્ટ કરવી પડે ફેઝ વેલ્યુમાં કન્વર્ટ કરવી પડે લાઇન વેલ્યુ ફેઝ વેલ્યુમાં કન્વર્ટ કઈ રીતે થશે ડિવાઇડેડ બાય √3 કરીને એટલે તમને E2 ફેઝ મળી ગયા અને પછી I2 ની વેલ્યુ કેટલી છે તો કે E2/Z2 પણ રનિંગ કન્ડિશન છે એટલા માટે મારે વચ્ચે શું લેવું પડે સ્લીપ લેવી પડે રોટર રેઝિસ્ટન્સ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ સ્લીપ એટલા માટે અહીંયા આપણે S વડે મલ્ટીપ્લાય કર્યું નથી લખી નાખો ચાલો